નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.15 વિશે. રકમ આપણને આપેલ છે અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે. રકમમાં આપણને કીધેલ છે અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 હોય તેવા ગોળાકાર કવચ પરનો વિદ્યુતભાર q છે. એટલે કવચ પર q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર q મૂકવામાં આવે છે તો કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા આપણે નક્કી કરવાનું છે અને સિગ્મા એટલે જાણીએ છીએ આપણે q/a. રકમ આપણને આપેલ છે કે અંદરની સપાટીની ત્રિજ્યા r1 અને બહારની ગોળાકાર સપાટીની ત્રિજ્યા r2 હોય તેવી ગોળાકાર કવચ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર રહેલો છે એટલે કે વિતરિત થયેલો છે. તો હવે આ ગોળાકાર કવચના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો અંદરની સપાટી પર અને બહારની સપાટી પર પૃષ્ઠ ઘનતા કેટલી હશે તે આપણે નક્કી કરવાનું છે. આપણે જાણીએ છીએ કે સુવાહકના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જેનું કારણ છે કે સુવાહકની અંદરના દરેક બિંદુએ જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ આપણને ઋણ વિદ્યુતભાર જોવા મળશે. જેથી આપણે કહીએ કે હાલની પરિસ્થિતિમાં સુવાહકની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાનું કારણ કે જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર તેમાં રહેલા હશે. હવે આપણે વિદ્યુતભાર q ને ગોળાકાર કવચના કેન્દ્ર પર મૂકવાનો છે. કેન્દ્ર પર જ્યારે +q વિદ્યુતભારને મૂકવામાં આવશે ત્યારે આકર્ષણ અને અપાકર્ષણના ગુણધર્મને લીધે આપણે કેન્દ્ર પર ધન વીજભાર મૂકેલો છે, જેને લીધે આકર્ષણના કારણે ઋણ વિદ્યુતભાર અંદરની સપાટી પર જ આપણને વિતરિત થયેલો જોવા મળશે. જ્યારે અપાકર્ષણના ગુણધર્મને કારણે ધન વીજભાર એ કેન્દ્ર પર મૂકેલા ધન વીજભારના લીધે અપાકર્ષણને કારણે અંદરની સપાટીએથી આપણને બહારની સપાટી પર વિતરિત થયેલો જોવા મળશે. એટલે હવેની પરિસ્થિતિમાં અંદરની સપાટી પર વિતરિત થયેલો વિદ્યુતભાર માત્ર -q, જ્યારે બહારની સપાટી પર વિતરિત થયેલો વિદ્યુતભાર તો સૌથી પહેલા કવચ પરનો વિદ્યુતભાર +q તો હતો જ, પરંતુ કેન્દ્રમાં મૂકેલા ધન વીજભારને કારણે આકર્ષણ અને અપાકર્ષણના ગુણધર્મને લીધે ધન વીજભાર એ ધન વીજભાર સાથે અપાકર્ષણ પામીને બહારની સપાટી પર જમા થઈ જશે, જેથી હવે બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q + q જેટલો આપણને જોવા મળશે. તો વાત કરીએ અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q
અપોન એ સમીકરણ મુજબ અંદર હવે વિદ્યુત ભાર રહેલો છે -q છેદમાં a એટલે ગોળાકાર કવચનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ 4πr². અંદરની સપાટીની ત્રિજ્યા r1 હોવાને કારણે આપણે લખશું કે અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા -q અપોન 4πr1² જેટલી હશે. બહારની સપાટી માટે વાત કરીએ તો પૃષ્ઠ ઘનતાના ઇક્વેશન સિગ્મા q a મુજબ હવે આપણને અત્યારે બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર કેપિટલ Q પ્લસ સ્મોલ q જેટલો જોવા મળે છે અને બહારની સપાટીનું ક્ષેત્રફળ 4πr² મુજબ બહારના સપાટીની ત્રિજ્યા r2 હોવાને લીધે ઇક્વેશન આપણને જોવા મળશે કેપિટલ Q પ્લસ સ્મોલ q અપોન 4πr2². તો આ રીતે આપણે કોઈ ગોળાકાર સુવાહક કવચની અંદરની સપાટી પરની પૃષ્ઠ ઘનતા અને બહારની સપાટી પરની પૃષ્ઠ ઘનતા નક્કી કરી શકીએ. ત્યાર પછી કીધું છે બખોલ ધરાવતી કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રના જે અમુક મુદ્દા વિશે આપણે વાત કરી ત્યારે આપણે જોયેલું કે સુવાહકના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપણને શૂન્ય જોવા મળે છે. હવે આ સુવાહક બખોલ ધરાવતો હોય છતાં પણ તે બખોલમાં કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે કે આખા સુવાહકને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ વિદ્યુત ભાર કે જે બખોલ પર મૂકવામાં આવ્યો છે તે માત્ર સુવાહકની બહારની સપાટી પર જ વિતરિત થયેલો આપણને જોવા મળે છે. આ વિદ્યુત ભાર સુવાહકની અંદર પ્રવેશી શકતો નથી. એનો મતલબ કે અંદર વધારાનો કોઈ વિદ્યુત ભાર જઈ શકતો નથી, જેને પરિણામે બખોલ ધરાવતા સુવાહકની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપણને શૂન્ય જોવા મળે છે. તો આપણે લખીએ બખોલ ધરાવતા સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે તે વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર જ વિતરિત થાય છે, જેના લીધે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય જ જોવા મળે છે. આ વાત છે સ્વાધ્યાયમાં દાખલામાં 2.15 વિશે. ત્યારબાદ આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.20 વિશે. A અને B ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે સુવાહક ગોળા આપણને આપેલ છે. એકની ત્રિજ્યા આપણને કહેલ છે A, જ્યારે બીજાની ત્રિજ્યા આપણને કહેલ છે B.
b જેટલી. આ બંને સુવાહક ગોળાને કોઈ તાર સાથે જોડવામાં આવે છે. તો બે ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? એટલે આપણે E1 upon E2 નક્કી કરવાનું છે. તો વાત કરીએ કે પ્રથમ ગોળાની ત્રિજ્યા a જેટલી છે. તો બીજા ગોળાની ત્રિજ્યા b જેટલી કહીએ. પ્રથમ ગોળા પરનો વિદ્યુત ભાર Q1 કહીએ. અહીંયા વિદ્યુત ભાર કહીએ Q2. પ્રથમ ગોળાનું કેપેસિટન્સ કહીએ C1. બીજા ગોળાનું કેપેસિટન્સ કહીએ આપણે C2. પ્રથમ ગોળાના વિદ્યુત ક્ષેત્રને કહીએ E1. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કહીએ E2. જે બંનેનો ગુણોત્તર આપણે નક્કી કરવાનો છે. પ્રથમ ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન કહીએ V1. બીજા ગોળા માટે વીજ સ્થિતિમાન કહીએ આપણે V2. તો હવે આપણે બંને ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર નક્કી કરવાનો છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે બે સુવાહક ગોળાઓને વાહક તાર સાથે જોડવામાં આવે ત્યારે બંને ગોળા પરના વિદ્યુત સ્થિતિમાન સમાન થતા જોવા મળે છે. એનો મતલબ કે V1 V2 V. કેપેસિટન્સ નું ઇક્વેશન આપણે જાણીએ છીએ C Q by V. જેથી ઇક્વેશન થશે Q CV. પણ બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાને કારણે આપણે લખી શકીએ કે Q1 ચલે છે C1, તે જ રીતે Q2 ચલે છે C2, કારણ કે દરેક ગોળાના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય છે. બંનેનો ગુણોત્તર લઈએ આપણે Q1 by Q2 C1 by C2. હવે જે કેપેસિટન્સ છે તે ત્રિજ્યા પર આધારિત છે. કેવી રીતે તે જોઈએ. કેપેસિટન્સ નું ઇક્વેશન આપણે ખ્યાલ છે C Q upon V. વિદ્યુત સ્થિતિમાન V એટલે જાણીએ છીએ આપણે KQ upon R. એનો મતલબ કે C Q KQ upon R એટલે છેદનો છેદ જશે અંશમાં
ક્યુ ક્યુ કેન્સલ, જેથી આપણે કહી શકીએ C ઇઝ ઇક્વલ ટુ R અપોન K, એટલે કે C ચલે છે R, C ચલે છે R. તો C ચલે છે R હોવાથી આપણે કહી શકીએ કે C1 અપોન C2, એટલે કે કેપેસિટન્સ એ ત્રિજ્યા પર આધારિત હોવાને લીધે પહેલા કેપેસિટન્સની ત્રિજ્યા છે R1, જ્યારે C2 કેપેસિટન્સ ધરાવતા ગોળાની ત્રિજ્યા છે B, એટલે C1 માટે આપણે કહીએ ત્રિજ્યા A, C2 માટે આપણે કહીએ છીએ B, જેથી Q1 અપોન Q2 આપણે લખી શકીએ A અપોન B. આપણે નક્કી કરવાનું છે બંને સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ E બરાબર K Q અપોન R સ્ક્વેર. તો E1 બરાબર જોવા મળશે કે Q1 અપોન R સ્ક્વેર, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. તો પહેલા ગોળાની ત્રિજ્યા છે A, એનો વર્ગ એટલે A સ્ક્વેર. E2 આપણને જોવા મળશે કે Q2 અપોન બીજા ગોળાની ત્રિજ્યાનો વર્ગ એટલે કે B સ્ક્વેર. આપણે બંનેનો ગુણોત્તર લઈએ, જેથી લખી શકીએ E1 અપોન E2 ઇઝ ઇક્વલ ટુ K Q1 અપોન A સ્ક્વેર છેદમાં K Q2 અપોન B સ્ક્વેર, એટલે છેદનો છેદ જશે અંશમાં. અહીંયાથી K કેન્સલ આઉટ, જેથી લખીએ આપણે E1 અપોન E2 ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન Q2 B સ્ક્વેર અપોન A સ્ક્વેર. પણ Q1 અપોન Q2 ની કિંમત આપણે જાણીએ છીએ એના છેદમાં B, જેથી E1 અપોન E2 લખશું આપણે A અપોન B ઇન્ટુ B સ્ક્વેર અપોન A સ્ક્વેર. A અને B કેન્સલ આઉટ કરીએ, જેથી લખી શકીએ E1 અપોન E2 બરાબર B ના છેદમાં A. તો બંને ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આપણને B ના છેદમાં A જેટલો જોવા મળશે. દાખલા નંબર 2.28. રકમ આપણને આપેલ છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય 1/2 QE જેટલું છે. સમાંતર પ્લેટ કેપેસિટર આપણને આપેલ છે. બંને વચ્ચેનું અંતર આપણે કહીએ ડિસ્ટન્સ, એટલે કે D જેટલું. આપણને કીધું છે કે એવું સાબિત કરો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય એટલે કે F ઇઝ ઇક્વલ ટુ 1/2 QE હોય. વાત કરીએ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર . 1/2
આપણને ખ્યાલ છે કે કેપેસિટર એ બે પ્લેટનો બનેલો હોય છે. આખા તંત્રનો એટલે કે કેપેસિટરનો કુલ વિદ્યુતભાર કહીએ તો શૂન્ય હોય છે, પણ કેપેસિટરની કોઈ એક પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એટલે મૂલ્યનું ક્યુ જેટલું હોય છે. કેપેસિટરની પ્લેટ નું ક્ષેત્રફળ આપણે કહીએ કે એ જેટલું છે. પૃષ્ઠ ઘનતા વિશે આપણને ખ્યાલ છે. પૃષ્ઠ ઘનતા એટલે આપણે કહીએ છીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીએ તો આપણે અલગ અલગ સમીકરણ જોયેલા કે કોઈ સમતલ આપણને આપેલું હોય તો અનંત સમતલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જોયેલું E is equal to sigma upon 2 epsilon 0. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે મેળવેલું કે C is equal to epsilon 0 A upon D. સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રના મુદ્દાઓમાં આપણે વાત કરેલી કે સુવાહકની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is equal to sigma upon epsilon 0. તો સુવાહક એટલે કે પ્લેટ ની સપાટી પર નું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો હવે આપણે સાબિત કરીએ કે કોઈ એક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય 1/2 QE જેટલું હોય છે. કેપેસિટર અને કેપેસિટન્સ ના મુદ્દા વિશે જ્યારે આપણે વાત કરતા ત્યારે આપણે ઇક્વેશન જોયેલું ઊર્જા ઘનતા. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા વિશેની વાત કરેલી, ત્યારબાદ વાત કરેલી ઊર્જા ઘનતા એટલે કે એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને કદ એટલે કેપેસિટર માટેની વાત કરી છે. ઊર્જા ઘનતા એટલે આપણે કહીએ છીએ કે એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા. તો અહીંયા સ્થિતિ ઊર્જા બરાબર આપણે જોઈએ તો ઊર્જા ઘનતા ગુણ્યા કદ. ઊર્જા ઘનતા ગુણ્યા કદ. ઊર્જાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાંઈ પણ કાર્ય કરવું પડે તેને આપણે કહીએ છીએ તે બિંદુથી ઊર્જા. મતલબ કે કરવું પડતું કાર્ય, અને કાર્ય એટલે આપણે જાણીએ છીએ કે બળ ગુણ્યા સ્થાનાંતર F into D. ઊર્જા ઘનતા માટેનું ઇક્વેશન આપણે જોયેલું 1/2 epsilon 0 E સ્ક્વેર. કદ એટલે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કે અંતર એટલે કે A into D. બંને બાજુએથી D કેન્સલ આઉટ, તેથી F is equal to 1/2 epsilon 0. E સ્ક્વેર ને આપણે બે વખત E into E ના સ્વરૂપમાં લખીએ, સાથે લખીએ E. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 સમીકરણ પરથી આપણે લખી શકીએ કે સિગ્મા is equal to E
ઇન્ટુ એપ્સિલન 0. એવી જ રીતે અહીંયા E ઇન્ટુ એપ્સિલન 0 ની જગ્યાએ આપણે લખશું સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા E A. આગળ વાત કરીએ કે પૃષ્ઠ ઘનતા આપણે જોયેલું કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q અપોન A. તો સમીકરણ પરથી લખી શકીએ આપણે કે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. અહીંયા સમીકરણમાં આપણને સિગ્મા અને એની જગ્યાએ આપણે લખી શકશું Q. તો F ઇઝ ઇક્વલ ટુ 1/2 QE. જે આપણે સાબિત કરવાનું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતું બળ 1/2